નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરી છે. આજે આપણે જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો વિશે ડિસ્કશન કરશે, એ પણ સેમેસ્ટર 4 મેકાટ્રોનિક્સમાં અભ્યાસ કરતા ડિપ્લોમાના વિદ્યાર્થી માટે. તો બધાને વિડીયો છે મિત્રો લાસ્ટ લગી જોવાનો છે. જે મિત્રોને પાસ થવું છે, કયો સબ્જેક્ટ તો કે કંટ્રોલ ડિવાઇસ કરીને સબ્જેક્ટ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો બનાવશી, એની શું ખાસિયત છે, પીડીએફ ફાઇલ છે, ફ્રી ઓફમાં મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું, એ ટુ જેડ વસ્તુ છે મિત્રો, એના ઉપર આપણે ડિસ્કશન કરશી. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનું છે. જે મિત્રોને પાસ થવાનું હોય એ સેમેસ્ટર 1, 2, 3માં જે પણ થયું, પણ સેમેસ્ટર 4 એટલે કે આપણે સેકન્ડ યરમાં હવે ખાસ ધ્યાન રાખશે, નકર ભેગું થશે નહીં. ઓકે મિત્રો, તો વિડીયો કોઈ મિસ નહીં કરતા, લાસ્ટ લગી જોવાનો છે. હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કોઈ પણ નવો વિડીયો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. તો આપણે જે સબ્જેક્ટની વાત જો કરશી, કંટ્રોલ ડિવાઇસ જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે, તો બધે મિત્રોને જોવાનો છે. હવે પાસ થવામાં જો સૌથી પહેલા 3 ફેક્ટર મિત્રો ઘણી મિસ કરતા હોય છે, ઘણી ભૂલ કરતા હોય છે. આ ભૂલ તમારે ન કરવી જોઈએ, એના કારણે ગમે એટલું વાંચશો તો માર્ક્સ કપાશે. તો પહેલામાંનો પોઈન્ટ એ છે કે તમે સૌથી પહેલા તમે જે તે પ્રશ્ન આવે છે એમાં કમ્પલસરી આકૃતિ છે એ ફરજિયાત દોરો અને સારી રીતે નામ નિર્દેશન કરો. જો નામ નિર્દેશન કરશો, આખી સાચી આકૃતિ હશે તો પૂરા માર્ક્સ મળશે જીટીયુના રૂલ્સ પ્રમાણે. તો આના કારણે માર્ક્સ તમે સ્કોર વધારે કરી શકો છો. થિયરીમાં મહેનત ઓછી કરશો તો પણ ચાલશે. બીજું ખાસ મિત્રો કે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે ફોર્મેટ પ્રમાણે લખવાનું. એમાં પેપર જ છે, એમાં બધું સાચું લખ્યું હોય છે, પણ આડાવડું હોય છે, પોઈન્ટ વાઇઝ નહીં હોય, ફિગર નહીં હોય, ઇક્વેશન છે તો વચ્ચે નહીં હોય, ડાયાગ્રામ છે ઉપર નીચે હશે, એવું બધું હશે તો કોઈ પણ જોશે નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આના માટે વિડીયો પર બનાવેલ છે, જીટીયુની પ્લેલિસ્ટમાં પણ છે અને વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલી આપીશ. અને જેટલું માયકું છે તે જવાનું પોઈન્ટ એટલું જ લખવાનું, વધારે ગપ્પા મારવાના નહીં, કેમ કે એને સબ્જેક્ટ જેવું છે નહીં કે આપણે ગમે લખી નાખીને કોઈ પણ માર્ક્સ દઈ દઈએ. એટલે બસ આ 3 પોઈન્ટ ધ્યાનમાં રાખીને કોઈ પણ સબ્જેક્ટ છે મિત્રો, એના આધારે તમારે પેપર લખવાનું. તમારા માર્ક્સ છે 5 કે 10 માર્કમાં સારા એવો ગ્રો જોવા મળશે અને પાસ થતા હોય ફેલ નહીં થાવ એની ગેરંટી છે. અને બીજી વસ્તુ વાત કરીએ, જે મિત્રો હજી સુધી મેકાટ્રોનિક્સ સેમેસ્ટર 4માં જોઈન્ટ થવાના બાકી છે, મિત્રો જોઈન્ટ થઈ જાય કે એ ટુ ઝેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કઈ રીતે પેપર લખવું, એ ટુ ઝેડ અપડેટ છે મળી રહેશે. પ્લસ જીટીયુની અપડેટ અને ડાઉટ ક્વેરી માટે મિત્રો જીટીયુની વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપેલ છે, એમાં તમે જોઈન્ટ થઈ જાઓ. અને બીજા તમારા પ્રશ્ન હોય કે પૂછવું હોય તો ટેલિગ્રામ છે અને ઇન્સ્ટાગ્રામ છે, આ બધી લિંકો નીચે આપેલ છે. ફટાફટ જોઈન થઈ જાઓ અને કાંઈ પણ ના સમજે તો પૂછી શકશો. હવે આપણે વાત કરીએ કંટ્રોલ ડિવાઇસ કરીને તમારો સેમેસ્ટર 4નો સબ્જેક્ટ છે, એમાં પાસ થવું હોય એના માટે આપણે 30 કે 35 પ્રશ્નો બનાવેલ છે, અથવા 25 પ્રશ્નો હશે. તો તમે સારી રીતે તૈયારી કરી શકશો અને ફ્રી ઓફમાં છે ને ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ છે, તો તમે સારી એવી તૈયારી કરી શકશો અને જીટીયુ એક્ઝામ પાસ થઈ જશો. સેમેસ્ટર 1માં 2માં જે પણ થયું હોય સેમેસ્ટર 4માં ખાસ ધ્યાન રાખજો. આપણે ગોલ બનાવીએ સેમ 4માં, આમાં આપણે શું કરવું છે તો કે ફેલ થવું નથી, પાસ જ થવું છે, એ પણ રમતા રમતા અને એન્જોય કરતા કરતા. એના માટે શું કરશી તો કે અમે તમને ફ્રી ઓફમાં મટીરિયલ આપશી, એ તમારે વાંચવાનું છે, સારી એવી તૈયારી કરવાની છે. તો એ સબ્જેક્ટની પીડીએફની લિંક તમને નીચે આપી દઉં છું, અને એ ડાઉનલોડ કરવા માટે એક પાસવર્ડ માંગશે મિત્રો. તો પાસવર્ડ છે એ ખાસ તમે સાંભળી લેજો. જો પાસવર્ડ નહીં હોય તો તમે એ ખોલી શકશો નહીં, એટલે વસ્તુ ખાસ ધ્યાન જો. એના માટેનો પાસવર્ડ છે જી કેપિટલમાં આવશે, પછી નાની એબીસીડીમાં યુ, પછી આવશે JARAT અને આવશે 12 એટલે કે 12. આ તમારો પાસવર્ડ છે મિત્રો. આનો યુઝ કરી અને તમે કંટ્રોલ ડિવાઇસ કરીને સબ્જેક્ટ છે એ તમે શું કરી શકશો, પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો ફ્રી ઓફમાં, કોઈ પણ ચાર્જ લીધા વગર. કાંઈ પણ ફ્રીમાં છે તો ટેન્શન ના લ્યો, ડાઉનલોડ કરો અને સારી એવી તૈયારી સાથે જીટીયુ એક્ઝામ મસ્ત એવી પાસ થઈ જાઓ. આ તમે ક્યાં અટકો છો તો તમારે અમારો કોન્ટેક્ટ કરવાનો રહેશે અને પૂછી લેવાનું રહેશે, બટ ટેન્શન નથી લેવાનું. બધાને વાંચવાનું છે અને સારી રીતે ઇમ્પોર્ટન્ટ છે એ કરી અને પાસ થવાનું છે. સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા બધા જ મિત્રો છે તમારા મેકાટ્રોનિક્સમાં, એને મોકલો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જાઓ. અને સપોર્ટ માટે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને હું શું કરું મિત્રો તો કે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્યુચરમાં ફ્રી ઓફમાં લાભ લઈ શકો. બીજું તમારે કાંઈ પણ પૂછવું હોય મિત્રો, પેલું કેટીવાળા છે એને કાંઈ ના સમજાતું હોય, પેપર કઈ રીતે લખવું, એ ટુ ઝેડ બધી વસ્તુ મળી રહેશે, બટ તમારે થોડીક મહેનત કરવાની છે અને પાસ થઈ જવાનું છે. તમે મહેનત કરો મિત્રો, તમારા માટે જે પણ મટીરિયલ જોશે, જે પણ ફેસિલિટી જોશે, જે પણ તમારે મેસેજમાં પૂછવું, કોલમાં પૂછવું, એ ટુ ઝેડ વસ્તુ પૂછી શકશો. બટ એક નાનકડો સબસ્ક્રાઇબ કરી અને સપોર્ટ કરવાનો રહેશે, અને બધા દોસ્તોને તમે શેર પણ કરી આપો. તો આપણે આશા રાખીએ છીએ કંટ્રોલ ડિવાઇસમાં બધા મિત્રો છે એ પાસ થઈ જશે મિત્રો. કાંઈ ના સમજે તો કોમેન્ટ બોક્સમાં અત્યારે પૂછી લેવાનું રહેશે. તમને એ ટુ ઝેડ મિત્ર તરીકે તમારો ભાઈબંધ છે, દોસ્ત છે, એવું સમજીને તમને ગાઈડ કરવામાં આવશે. તો આશા રાખું છું કે કંટ્રોલ ડિવાઇસનો પાસવર્ડ છે ગુજરાત 12 જી કેપિટલ, બાકી બધું સ્મોલ, અને ફ્રી ઓફમાં તમે ડાઉનલોડ કરી મિત્રો અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો. અને કાંઈ પણ અટકો તો પૂછો, અને વિડીયો બધા દોસ્તોને શેર કરો, અને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સપોર્ટ કરવાનું છે, કોઈ ભૂલતા નહીં. તો એક્ઝામ માટે બધાને મિત્રો ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. અને જે પણ તમારા
સબ્જેક્ટ હશે ને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારી પ્લેલિસ્ટ વાઇઝ અપલોડ કરી દેવામાં આવશે. ઓકે મિત્રો, થેન્ક યુ. નેક્સ્ટ મુલાકાત લેશે. બાય.